જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો તમને કોઈ ચિંતા હોય, મન ભારે લાગતું હોય તો આ વિડીયો ધ્યાનથી સાંભળો। તમારી બધી ચિંતા દૂર થઈ જશે અને મન હળવું થઈ જશે। જેની ગતિ અને મતિ અર્જુન જેવી છે, તેમનો રથ આજે પણ શ્રી કૃષ્ણ જ ચલાવે છે। મહેનતથી સફળતા મળે છે, વિચારોથી નહીં। સફળતાનો કોઈ મંત્ર નથી, એ તો માત્ર કઠોર પરિશ્રમનું ફળ છે। સારું પરિણામ મેળવવા માટે વાતોથી નહીં, અનેક સંઘર્ષ અને રાતોથી લડવું પડે છે। સમય અને શિક્ષણનો સદુપયોગ જ વ્યક્તિને સફળ બનાવી શકે છે। સતત પવિત્ર વિચાર કરતા રહો। ખરાબ સંસ્કારોને દબાવવા માટેનો આ જ એક શ્રેષ્ઠ ઉપાય છે। રાત્રિનું વાંચન સૌથી શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે રાત્રે પુસ્તકો તમારા માટે અને તમે પુસ્તકો માટે જાગો છો। હંમેશા બીજાની સફળતા વિશે જાણવા કરતાં પોતાની સફળતા વિશે વિચારવું જોઈએ। જીવનમાં દરેક કામ સરળ નથી હોતું, અને જે કામ સરળ હોય છે તે કામ ખાસ નથી હોતું। ખુદને કમજોર અને નાના સમજવું એ સૌથી મોટું પાપ છે। વિના સંઘર્ષ માણસ ચમકી નથી શકતો। જે દીવો પ્રજ્વલિત હશે તેમાં જ અજવાળું પણ હશે। ભૂલો એ જીવનનો અહમ હિસ્સો છે, તેને સ્વીકાર કરવાનું સાહસ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે। જીવનમાં એ જ વ્યક્તિઓ નિષ્ફળ થાય છે જે વિચારે છે પણ કરતા નથી। કોઈ પણ કાર્ય ત્યાં સુધી અસંભવ લાગે છે જ્યાં સુધી એ કાર્ય કરવામાં ન આવે। મહેનત એટલી ખામોશીથી કરો કે સફળતા શોર મચાવી દે। જો તમે સૂરજની જેમ ચમકવા માંગો છો તો સૂરજની જેમ બળવાનું પણ શીખો। સફળતાનો રસ્તો પ્રામાણિકતાના માર્ગેથી જ નીકળે છે। આ દુનિયામાં મહેનત કર્યા વગર ક્યાંય કશું મળતું નથી। પક્ષીઓને ખાવા કુદરત દાણા તો જરૂર આપે છે, પરંતુ તેને માળામાં નહીં। સાચા શિક્ષક બનવું હોય તો શીખનાર બનવું પડે। હું શિક્ષક નથી, માત્ર સારથી વિદ્યાર્થી છું। જો સુખ સુવિધાથી વિદ્યાર્થીઓને શિક્ષણ મળતું હોત ને તો ઋષિઓના આશ્રમ જંગલમાં નહીં, રાજાના મહેલમાં હોત। અષાઢ ચૂકેલો ખેડૂત, ડાળી ચૂકેલો વાંદરો, વૃક્ષથી ખરેલું પાંદડું અને શાળાથી ભાગેલો વિદ્યાર્થી હંમેશા પસ્તાય છે। શાળા એ તો નિરાંતનું સ્થાન છે, જ્યાં શિક્ષક અને વિદ્યાર્થી બંને શીખવા ભેગા થાય છે। એક વિદ્યાર્થી માટે સૌથી વધારે જરૂરી છે પ્રશ્ન પૂછવો। એટલે વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછવામાં સંકોચ કરવો જોઈએ નહીં। જો તમારે સફળ થવું હોય તો તમારી અંદર રહેલી પ્રતિભાને ઓળખો। વિચારોમાં તમારો સમય બગાડો નહીં, અત્યારે જ તમારું કામ શરૂ કરો। સમયનો બગાડ તમને વિનાશ તરફ લઈ જાય છે। સમય તમને રાજામાંથી રંક અને રંકમાંથી રાજા બનાવી શકે છે। ડર બે ક્ષણનો જ હોય છે, નિર્ભયતા જીવનભર તમારી સાથે રહે છે। શિક્ષક માત્ર સફળતાનો માર્ગ જ બતાવી શકે છે, પરંતુ એ માર્ગ પર ચાલવાનું તમારે છે। જે નમતો નથી તે તૂટે છે, માટે હંમેશા અહંકારથી દૂર રહો। ધ્યેય પ્રાપ્ત કરવા માટે તમારો પોતાનો માર્ગ બનાવો, બીજાના માર્ગ પર ન ચાલો। જો તમે બીજાનો આદર કરશો તો તમને પણ સન્માન મળશે। હંમેશા સમય સાથે આગળ વધતા રહો, નહીં તો તમને પણ લોઢાની જેમ કાટ લાગી જશે। શિક્ષકને પ્રશ્ન કરવો એ સારી બાબત છે, કારણ કે તે તમને જ્ઞાનના માર્ગ પર લઈ જાય છે। તમારા મનમાં એક વાતની ગાંઠ બાંધી લો, આ દુનિયામાં કશું જ અશક્ય નથી। વાંચવાનું ક્યારેય બંધ ન કરો, કારણ કે જ્ઞાનને કોઈ સીમા હોતી નથી। તમારું કામ જાતે કરો। જો તમે બીજામાં વિશ્વાસ કરશો તો તમે હંમેશા છેતરાઈ જશો। કોઈ પણ તમારી પાસેથી પૈસા છીનવી શકે છે, પરંતુ જ્ઞાન હંમેશા તમારી સાથે રહે છે। જો તમને પડી જવાનો ડર લાગતો હોય તો તમે ક્યારેય ઊભા નહીં રહી શકો। ક્યારેક કોઈનો ભરોસો તોડવો નહીં,
કારણ કે એકવાર તે તૂટી જાય પછી તેને ફરી જોડી શકાતો નથી. કેટલીક વાર આંખો પણ છેતરે છે, તેથી તમારી આંખો અને કાન બંને હંમેશા ખુલ્લા રાખો. હંમેશા સારા લોકો સાથે મિત્રતા રાખો. કોલસા સાથે મિત્રતા રાખશો તો ડાઘ તો પડશે જ. માણસની દાનત ચોખ્ખી હોય તો ભગવાન કોઈને કોઈ રૂપમાં મદદ જરૂર કરે છે. પ્રાર્થના એવી રીતે કરો કે બધું જ ભગવાન ઉપર નિર્ભર છે, અને પ્રયત્ન એવી રીતે કરો કે બધું તમારા ઉપર જ નિર્ભર છે. જ્યારે તમે એકલા હો ત્યારે તમારા વિચારો ઉપર કાબૂ રાખો, અને જ્યારે તમે બધાની સાથે હો ત્યારે તમારી જીભ ઉપર કાબૂ રાખો. સંબંધોની સિલાઈ જો ભાવનાઓથી થઈ હશે તો એનું તૂટવું મુશ્કેલ છે, અને જો સ્વાર્થથી થઈ હશે તો એનું ટકવું મુશ્કેલ છે. સત્ય સૂરજ જેવું હોય છે, એ થોડીક વાર સંતાઈ તો શકે છે, પણ એ રહે છે હંમેશા માટે. પરિસ્થિતિઓથી માણસ જેટલું તૂટે છે એનાથી કેટલાય ગણું વધારે પરિસ્થિતિઓ માણસને અંદરથી મજબૂત બનાવી દે છે. નવા દિવસની દરેક સવાર આપણી માટે કંઈક નવું લઈને આવે છે, અને દરેક સાંજ આપણને કંઈક શીખવાડીને જાય છે. ધર્મ તો આ બે હાથ જ નક્કી કરી લે છે. હાથ જોડાઈ જાય તો પૂજા કહેવાય છે, અને હાથ ખુલી જાય તો દુઆ કહેવાય છે. કિરણ ભલે સૂરજની હોય કે આશાની હોય, એ આપણી જિંદગીમાંથી અંધકારનો નાશ કરે છે. ખાલી ખરો નિર્ણય લઈ લેવો એમાં કંઈ હોશિયારી નથી, પણ ખરા સમયે ખરો નિર્ણય લેવો એમાં હોશિયારીની વાત છે. દુનિયાનો કોઈ પણ વ્યક્તિ બધા જ ગુણોથી ભરપૂર હોતો નથી, એટલે અમુક ખામીઓને છોડી દો અને સંબંધોને ટકાવી રાખો. બધી શબ્દોની જ રમત છે ભાઈ. મીઠા શબ્દો દવાનું કામ કરે છે, અને કડવા શબ્દો ઘા આપી જાય છે. સંબંધોની કદર પણ પૈસાની જેમ કરતા શીખો, કારણ કે બંનેને કમાવા ઘણા મુશ્કેલ છે અને ગુમાવવા ઘણા સહેલા છે. જે લોકો પોતાની ભાવનાઓને છુપાવી શકે છે એ લોકો દિલથી બીજાનું વધારે ધ્યાન રાખી શકતા હોય છે. લોકો કહે છે કે જિંદગી ફક્ત એકવાર મળે છે, પણ જિંદગી નહીં, મોત એકવાર મળે છે. જિંદગી તો આપણને દરરોજ મળે છે. લખો, ભણો, લડો, ઝઘડો, હસો, રડો, ગમે તે કરો, પણ જે સપના તમે જોયા છે એને દરેક કિંમતે પૂરા કરો. આજના સમયમાં કોઈને એવી જાણ ન થવા દેતા કે તમે અંદરથી કેટલા તૂટેલા છો, કારણ કે લોકો તૂટેલા મકાનની ઈંટો પણ ઉઠાવીને લઈ જતા હોય છે. જે લોકો પરસેવાની સહીથી પોતાના નસીબ લખતા હોય છે, એમના નસીબના કાગળ કોઈ દિવસ કોરા રહેતા નથી. દરેક વૃક્ષ ફળ આપે એ જરૂરી નથી. અમુક વૃક્ષો ફળ નહીં પણ ઠંડો છાંયો આપે છે. ધીરજ અને સત્યતા આ બંને એવી વસ્તુઓ છે જે તમને ક્યારેય પણ કોઈની નજરમાં પડવા દેતા નથી. જિંદગીમાં ખુશ રહેવા માંગતા હોય તો પોતાના સંબંધોને સાચવી લો. સત્ય એવા લોકો માટે જ કડવું હોય છે જે લોકોને ખોટામાં રહેવાની ટેવ પડી ગઈ હોય છે. જિંદગીમાં જીતવા માટે જીદનું હોવું જરૂરી છે. હારવા માટે તો ફક્ત એક ડર જ કાફી હોય છે. જ્યારે આપણે કોઈને માટે કંઈક સારું કરી રહ્યા હોય ત્યારે આપણી માટે પણ ક્યાંક કંઈક સારું થઈ રહ્યું હોય છે. જે ચૂપ રહે છે એ મૂંગા નથી હોતા. ચૂપ રહેવું એ પણ સંસ્કારોનો એક ભાગ છે. વ્યક્તિની સહન શક્તિ એક ખેંચાયેલા દોરા જેવી હોય છે. જો એને જરૂરથી વધારે ખેંચવામાં આવે તો એનું તૂટી જવું નક્કી છે. જેને ફક્ત બદલાવાની ટેવ હોય એ ક્યારેય કોઈનો પણ થઈ શકતો નથી. જે લોકો પોતાની જીભને કાબૂમાં રાખી શકતા હોય છે એ લોકો સંબંધો સાચવી શકતા હોય છે. લોકોની નિંદાઓ સાંભળીને કોઈ દિવસ પોતાનો રસ્તો ના બદલી નાખશો, કારણ કે સફળતા શરમથી નહીં, હિંમત રાખવાથી મળે છે. જિંદગીની તકલીફોથી હારી ન જતા મિત્રો, કારણ કે જિંદગીમાં ક્યારેય પણ ક્યાંથી અચાનક નવો વળાંક આવી જતો હોય છે. તમારો વ્યવહાર તમારા ઘરનું કળશ છે, અને તમારી માણસાઈ
તમારા ઘરની તિજોરી છે. જિંદગીમાં પૂરું તો બધું જ ધીમે ધીમે થઈ જ રહ્યું છે. બસ એની ખબર આપણને એક દિવસ અચાનક પડતી હોય છે. પાપ કરવા નથી પડતા, થઈ જાય છે, અને પુણ્ય થઈ નથી જતા, કરવા પડે છે. મૌન રહેવું એક સાધના છે, અને સમજી વિચારીને બોલવું એ એક કળા છે. તમારા લક્ષ્યના અડધા રસ્તા પર પહોંચી ગયા પછી કોઈ દિવસ પાછા ન વળતા, કારણ કે તમે પાછા વળશો તો પણ તમારે અડધો રસ્તો પાર કરવો જ પડશે. આ જિંદગી પણ એક અરીસા જેવી છે. જ્યારે તમે હસો છો ત્યારે જ એ પણ હસે છે. જે સુખમાં સાથ આપે તે માણસ હોય છે, અને જે દુઃખમાં સાથ આપે તે ભગવાન હોય છે. જિંદગીમાં પ્રેમ ફક્ત ભગવાન અને તમારા કાર્યની સાથે કરો, કારણ આ બંનેમાંથી કોઈ પણ ક્યારેય દગો નહીં કરે. સંબંધોનો ગેરફાયદો ક્યારેય ઉઠાવશો નહીં, કારણ કે સારા માણસો જીવનમાં વારંવાર નથી મળતા. સાચું સુખ તો સુખ વહેંચીને જ મળે છે, પછી એ જીત હોય કે વિચાર હોય. જ્યાં સુધી તમે પોતે તમારા મનથી હાર નથી માનતા ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. નાના નાના નિર્ણયો લેવાથી જ એક દિવસ મોટી સફળતા મળે છે. કોઈની સાથે અપશબ્દોનો ઉપયોગ કરતા પહેલાં એટલો વિચાર કરજો, જો આ જ શબ્દો તમને પાછા મળે તો તમને કેવું લાગશે. નિસ્વાર્થ ભાવથી તમે સારા કર્મ કરતા રહો. તમારા કર્મ જ તમારો પરિચય આપશે. માણસ આખી દુનિયા સાથે જૂઠું બોલી શકે છે, પણ પોતાની જાત સાથે ક્યારેય જૂઠું બોલી શકતો નથી. એ કાર્યને કોઈ દિવસ છોડશો નહીં જે કાર્ય વિશે તમે દરરોજ વિચાર કરો છો. ગંગાજીમાં ડૂબકી લગાવવાથી નહીં, પણ પોતાના વિચારો બદલવાથી જિંદગીમાં બદલાવ આવે છે. જો તમને આ કૃષ્ણવાણી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.